માં આજે પણ એક સાથે 11 સિંહો જોવા મળતા સિંહ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી। ગીર ગઢડામાં શિકારની શોધમાં 11 સિંહોનું ટોળું અહીંયા જોવા મળ્યું છે। રાત્રિના સમયમાં એસટી બસ સ્ટેન્ડની નજીક ઘનશ્યામનગરમાં એક સાથે 11 સિંહ પરિવારનું ટોળું આવી ચડ્યું। ગીર ગઢડા શહેરમાં અવારનવાર શિકારની શોધમાં આવા સિંહો આવી ચડતા હોય છે। માનવ વસાહતમાં સિંહના આટાફેરાથી લોકોમાં ચોક્કસ ગભરાટ છે અને ફફડાટ છે, પણ જે સિંહ પ્રેમીઓ છે, જેઓ સિંહ જોવા માટે ટેવાયેલા છે, તે લોકો માટે એક આનંદનો અવસર। લોકોની અને સિંહની સલામતી ઉપર એક જોખમ પણ વધી રહ્યું છે, કારણ કે આ સિંહોનું ટોળું રહેણાંક વિસ્તારમાં અને વસાહતી એરિયાઓમાં જોવા મળ્યું છે। ગીર ગઢડા હોય કે ગીર પંથકના અલગ અલગ વિસ્તારો હોય, રહેણાંક વિસ્તારોમાં આવા સિંહો વારંવાર જોવા મળતા હોય છે। આજે ઘનશ્યામનગરનો એક વિડીયો છે, એ તમે જોઈ શકો છો, જેમાં એક સાથે 11 જેટલા સિંહો છે, જેઓની લટાર કેમેરામાં કેદ થઈ છે। હજુ એક દિવસ પહેલા જ આવા જ એક સિંહોનું ટોળું ગીર પંથકમાં જ જોવા મળ્યું હતું, અને આ બીજી વખત એવો દ્રશ્ય જોવા મળ્યું છે જે ગીર પંથકથી જ છે, ગીર ગઢડાથી જ છે, જ્યાં 11 સાવજો એક સાથે લટાર મારતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારની એક ઘટના છે, જ્યાં ઝાડીઓમાં એક મહાકાય મગર ફસાયો। રહેણાંક વિસ્તારની નજીક સ્વબચાવ માટે મગર ધમ પછાડા મારતો રહ્યો। મગરના ફૂંફાડા સાંભળી સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી। ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો। 10 ફૂટના મહાકાય મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। તમે જોઈ શકો છો કે કેટલો મોટો આ મગરમચ્છ, 10 ફૂટનો આ મહાકાય મગર, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ મગર ઝાડીઓમાં છુપાયો હતો અને રેસ્ક્યુ ટીમે તેને રેસ્ક્યુ કર્યો હતો અને ત્યારબાદ તેને વિસ્તારમાં મૂકી દીધો હતો। વડોદરા વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો। ઉધાર સિગારેટ ન આપવાની બાબતે 8 થી 9 લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો। હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરી। ડિલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। તસવીરોમાં જોઈ શકાય છે, આતંક જે છે એ સીસીટીવીમાં જોઈ શકાય છે। દુકાનદાર ભૌમિકને માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હુમલાખોરો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક તારણ છે। પાન પાર્લરના માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે હવે તપાસ હાથ ધરી છે, પરંતુ વડોદરામાં અસામાજિક તત્વોના આ પ્રકારના વિડીયો વારંવાર સામે આવે છે, અને આ જે વિદ્યાર્થીઓ છે એ કોઈ ગેંગ છે એની સાથે પણ જોડાયેલા હોઈ શકે છે, જે આ જે અસામાજિક તત્વો છે તેની સાથે પણ જોડાયેલા હોઈ શકે છે। હાલ તો જે પ્રાથમિક તારણ છે કે યુનિવર્સિટી, ખાનગી યુનિવર્સિટી છે, તેના વિદ્યાર્થીઓ હોઈ શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ અસામાજિક તત્વો જેવી હરકત એ ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેવી રીતે કરી શકે છે? તથ્ય શું છે? બિલકુલ દીજો પંકજ, સમગ્ર મામલે વાત કરવામાં આવે તો આજે ખાનગી યુનિવર્સિટી છે તે લીમડા ગામે આવેલી છે, અને ત્યાંના વિદ્યાર્થીઓ અવારનવાર વિવાદમાં આવી ચૂક્યા છે। ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે વિદ્યાર્થીઓની દાદાગીરી જે છે તે થતી હોય, સામે આવી હોય, અને ભૂતકાળમાં પણ પોલીસ ફરિયાદો દાખલ થયેલી છે। ત્યારે આ મામલાની જો વાત કરવામાં આવે તો આખી જે મગજમારી છે તે 2 દિવસ પહેલા થઈ હતી। 2 દિવસ પહેલા મારામારી થઈ, ત્યારબાદ બંને પક્ષે સમાધાન થઈ ગયું, અને સમાધાન થયા બાદ જે છે ત્યાં વિદ્યાર્થીઓનું ટોળું ફરી એક વખત જે છે ત્યાં શંકર કોમ્પ્લેક્સ ખાતે આવી પહોંચ્યું હતું, અને ત્યારબાદ તેમને વેપારીઓ સાથે માથાકૂટ કરી હતી। ત્યારે બંને પક્ષે સામસામે મારામારીના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। લાંબો હોબાળો ચાલ્યો હતો। આખો જે ઘટનાક્રમ છે તે સીસીટીવીમાં કેદ થયો છે, અને જોઈ શકાય છે કે જાણે લુખ્ખા તત્વો હોય, ગુંડાઓ હોય, તેમ વિદ્યાર્થીઓ જે છે તે લાકડી અને દંડા લઈને કોમ્પ્લેક્સ છે ત્યાં પહોંચી જાય છે અને વેપારીઓ સાથે માથાકૂટ કરે છે। ત્યારે સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી છે, અને બંને પક્ષના જે લોકો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। પંકજ જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ વડોદરાના માંજલપુરમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા એક યુવકને અકસ્માત નડ્યો હતો। બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો। યુવક રોડ ક્રોસ કરતા સમયે એક બાઇક ચાલકે ટક્કર મારતા એ 10 ફૂટ ઢસડાયો હતો। મૃતકનું નામ બિપિન ગૌતમ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે અકસ્માત સર્જનાર યુવકની શોધખોળ હાથ ધરી છે। તમે ફરી એકવાર જોઈ શકો છો આ દ્રશ્યો, જેમાં કઈ રીતે અકસ્માત થાય છે। અકસ્માત સર્જનાર જે યુવક છે તે તમે જોઈ શકો છો કેવી રીતે સ્પીડમાં જઈ રહ્યો છે। રેસ્ટોરન્ટમાં કામ કરનાર એક યુવકને અકસ્માત કરે છે આ યુવક બાઇક ચાલક છે જે ટક્કર મારે છે। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ જે છે એ તમે જોઈ શકો છો કે કેવી રીતે ઓવર સ્પીડમાં એ બાઇક ચાલક આવી રહ્યો છે। માંજલપુર પોલીસમાં હાલ આ મામલે તપાસ ચાલી રહી છે।
તો વડોદરામાં MGVCLના કર્મચારીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો. પૂર્વ વિસ્તારમાં MGVCLના કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો. 2 કલાક જેટલો સમય લાઇટ બંધ રહેતા રહીશોની ધીરજ ખૂટી ગઈ. કર્મચારીઓ પર હુમલા બાદ MGVCL ઓફિસ પર તોડફોડ કરી. MGVCLની ઓફિસ પર બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું. સમગ્ર મામલે MGVCLએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે. તો વડોદરાના આ દ્રશ્યો તમે જોઈ શકો છો. ઘણા સમય સુધી, ઘણા કલાકો સુધી લાઇટો જતી રહી, એટલે કે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. એટલે સ્થાનિકો એવા બગડ્યા કે વીજ કર્મચારીઓ પર હુમલો તો કર્યો, સાથે વીજ કચેરીએ પહોંચી ગયા. MGVCLની કચેરીએ જઈને પણ તોડફોડ કરી અને કાચ તોડ્યા. લાઇટ બંધ રહી એટલે રહીશોની ધીરજ ખૂટી ગઈ અને તેમને વીજ કર્મચારીઓ પર એમનો ગુસ્સો ફૂટી નીકળ્યો. સ્થાનિકોએ MGVCL કચેરીનો ઘેરાવ કરવાનો ટ્રાય કર્યો અને ત્યાં તોડફોડ પણ કરી હતી. વાત હવે રાજકોટની. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો. આકાશવાણી ચોક પાસે શેખરદાન ગઢવી નામના શખ્સનો આતંક જોવા મળ્યો. શૂઝની દુકાનમાં જઈને દુકાન માલિકને ગાળો ભાંડી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. ગાળો ભાંડતા શખ્સનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો તમે પણ જોઈ શકો છો. રાજકોટનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો રાજકોટમાં ખૂબ વધી રહ્યા છે અને બેફામ પણ થઈ ગયા છે. અહીંયા એક શૂઝની દુકાનમાં જઈને દુકાન માલિકને ગાળો આપી રહ્યો છે, અપશબ્દો બોલી રહ્યો છે. આ તત્વ તમે જોઈ શકો છો કે અસામાજિક તત્વો છે એ કેટલી હદે બેફામ છે. ના તેમનો કાયદાનો ભય છે, ના તેમને પોલીસનો ભય છે. તેમને તો દાદાગીરી કરવી છે, ભય દેખાડવો છે અને લૂંટ મચાવી છે. આ અસામાજિક તત્વો છે જેને કોઈનો પણ ભય રહ્યો નથી. રાજકોટ પોલીસે હવે કડક હાથે કામ લેવાની જરૂર છે, કારણ કે આવા તત્વો એક જગ્યાએ નહીં, દિવસમાં 10 થી 15 જગ્યાએ જોવા મળતા હોય છે. લોકો પરેશાન છે. દરેક જગ્યાએ કમ્પ્લેન નથી થતી, દરેક જગ્યાએ ફરિયાદ નથી થતી. આ તો એક વિડીયો છે જેમાં સામે આવ્યો છે. આવા અસંખ્ય લોકો છે જેઓ દિવસભર લોકોને હેરાન કરતા હોય છે, કનડગત કરતા હોય છે. હવે વાત સુરતની. સુરતમાં એક મિત્ર પર હુમલો કરનાર આરોપી આખરે પકડાઈ ગયો. પોલીસે આરોપીની બારડોલીથી ધરપકડ કરી લીધી છે. જૂની અદાવતમાં આરોપીએ મિત્ર પર હુમલો કરેલો હતો. બંને વચ્ચે બોલાચાલી થતા આરોપી ઉશ્કેરાઈ ગયો. આરોપીએ મિત્રની છાતીમાં ચપ્પુથી હુમલો કર્યો. હુમલાની આખી ઘટના CCTVમાં પણ કેદ થઈ. પોલીસે આરોપીને ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તસવીરો તમે જોઈ શકો છો કે હુમલાની આખી ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તમે જોઈ શકો છો બંને વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, ત્યારબાદ એક વ્યક્તિ છે એ ચપ્પુથી હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. મિત્ર પર હુમલો કરનાર આરોપી આખરે પકડાયો છે, જેની બારડોલીથી ધરપકડ કરાઈ છે. જૂની અદાવતમાં આરોપીએ મિત્ર પર હુમલો કર્યો હતો અને બંને વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, ત્યારબાદ આરોપી ઉશ્કેરાઈ જાય છે અને આરોપીએ મિત્રની છાતીમાં ચપ્પુથી હુમલો કરી દીધો અને ત્યારબાદ અહીંયા થોડી અરેરાટી વ્યાપી જાય છે, હલચલ મચી જાય છે અને હુમલાની આખી ઘટના CCTVમાં પણ તમે જોઈ શકો છો. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આખા બનાવમાં હવે કાર્યવાહી શું થશે? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની ઘટના છે. સામાન્ય બાબતે યુવકે જીવલેણ હુમલો કર્યો છે. વાતમાં મિત્રએ મિત્ર પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી છે. ફૂટેજમાં દેખાય છે કે વ્હાઇટ શર્ટમાં દેખાતા યુવકે અન્ય એક મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સામાન્ય બાબતે જે હુમલો થયો છે તેની ઘટનાના CCTV હવે સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે. જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા જ રહેશો. તો સુરતમાં આ જ પ્રકારના બનાવો હવે વધતા જઈ રહ્યા છે. હવે બીજો બનાવ પણ સુરતનો છે, જ્યાં સનરાઈઝ વિદ્યાલયમાં ડખો થયો. વિદ્યાર્થીઓનું LC નહીં આપતા પિતાએ હોબાળો મચાવ્યો. વાલીએ સ્કૂલનું કોમ્પ્યુટર તોડી નાખ્યું. વાલી વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા. આ તસવીરો જુઓ. આ તસવીરો જોઈને તમે સમજી શકો છો કે વિદ્યાલયની અંદર શું ચાલી રહ્યું છે. સનરાઈઝ વિદ્યાલય સુરતનો આ બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓનું LC ન આપવાના કારણે એક પિતાએ પિત્તો ગુમાવ્યો. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કીર્તેશ સુરતથી મારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, આ વાલી જે હતા એ કોણ હતા અને આખો એક જ વાતમાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા કે પછી ઘણા સમયથી તેઓ LC માંગતા હતા અને પછી તેમનો પિત્તો ગયો? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે. સનરાઈઝ વિદ્યાલયમાં એક વાલી એટલી હદે ઉશ્કેરાઈ ગયા કે શાળાનું કોમ્પ્યુટર તોડી નાખ્યું છે. પોતાના બાળકનું LC લેવા આવ્યા હતા અને LC ન આપતા ઉશ્કેરાઈ ગયા હતા. ખાસ કરીને જે વાલી છે તેનું નામ નીતિન નરેન્દ્ર કુમાર હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાના CCTV સામે આવતા ડિંડોલી પોલીસમાં ગુનો દાખલ થયો છે. પણ સૌથી મહત્વની વાત છે કે વાલી આ હદે ક્યારે પહોંચતો હોય છે. શાળા દ્વારા તેમને
માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. જ્યારે વિદ્યાર્થીઓને લઈને કોઈ સમસ્યા હોય, એલસી થી લઈને બોનોફાઇડ સર્ટિફિકેટ માટે જતા હોય ત્યારે અલગ અલગ પૈસાની માંગણી, ફીની માંગણીને લઈને જે ખાનગી શાળાઓ છે તે વાલીઓ પર એક જાતનું પ્રેશર બનાવતા હોય છે, જેને લઈને આ વાલી ઉશ્કેરાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખાનગી શાળાઓમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. સામાન્ય એક કામ માટે જતા વાલીને 3 થી 4 ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. આ જ પ્રકારની ઘટના બની હોય તેવું લોક ચર્ચા ચાલી રહી છે કે વાલી આ રીતે ઉશ્કેરાઈ ગયો હોય, કારણ કે પોતાના બાળકનું એલસી લેવા જતા શાળા દ્વારા એલસી નહીં આપવામાં આવ્યું હોય અને પૈસાની માંગણી કરવામાં આવી, જેને લઈને ઉશ્કેરાઈ ગયા હોય. સમગ્ર ઘટનાના જ્યારે સીસીટીવી સામે આવે છે, શાળા સંચાલકો દ્વારા વાલી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી બધું તપાસ શરૂ કરી છે. કીર્તેશ, આ જે સનરાઈઝ વિદ્યાલય છે તેના કોઈ પ્રિન્સિપલ કે કોઈ શિક્ષક સાથે વાતચીત થઈ શકી છે અને કેટલા રૂપિયાની માંગ કરી હતી એ વાત સામે આવી શકી છે? બિલકુલ, આ મામલે શાળા સંચાલકો કઈ પણ વસ્તુ બોલવા માંગતા નથી. જો તેઓ બોલે તો તેઓની શાળામાં થયેલી આ માથાકૂટનો સમગ્ર મામલો સામે આવે, કારણ કે સીધી રીતે વાલી કોમ્પ્યુટર તોડતા દેખાય છે એટલે એ ગુનેગાર છે. અને જો શાળા સંચાલક આ બાબતમાં કઈ બોલે તો તેઓ ગુનામાં આવી જાય છે. બીકે કશું પણ બોલવા માંગતા નથી. પણ પંકજને પહેલા જ કીધું એમ સુરતની ખાનગી શાળાઓમાં ફીને લઈને લાંબા સમયથી માથાકૂટ ચાલતી હોય છે. અવારનવાર ફી વધારી દેતા હોય છે, વાલીઓ પર પ્રેશર બનાવતા હોય છે. જો વાલી પોતાના બાળકોનો એલસી લેવા જાય તો સીધી રીતે એલસી નથી આપતા. એટલે આવી કોઈ ઘટના થઈ હોય તેવી ચર્ચા ચાલી રહી છે. પણ અત્યારે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સીધી રીતે જે વાલી કોમ્પ્યુટર તોડતા દેખાય છે, જે ગુનેગાર બન્યા છે, એટલે આ મામલે શાળા સંચાલકોએ પોતાના મોઢા પર મૌન સીવી દીધું છે અને ગુનો દાખલ કરાવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે વાલી પકડાયા બાદ પોલીસ પૂછપરછમાં શું મોટા ઘટસ્ફોટ થાય છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. હવે વાત આણંદની. આણંદના ચિખોદરામાં જીવલેણ હુમલો થયો. ચિખોદરામાં સામાન્ય બાબતે એક મોટી તકરાર થઈ ગઈ. રિક્ષા ભાડે લેવા અને બોલાવવાની બાબતે આ હુમલો થયો. આરોપીએ ગામની મહિલા અને તેના પતિ પર હુમલો કરી દીધો અને આ જીવલેણ હુમલો હતો. આરોપીએ દંપતી પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો અને આખી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આણંદ ગ્રામ્ય પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. આગળની તપાસ ચાલી રહી છે. તસવીરો તમે જોઈ શકો છો. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આણંદના ચિખોદરા ગામનો આ બનાવ છે, જ્યાં સામાન્ય બાબતે એક મોટી તકરારનું સ્વરૂપ ધારણ કરી લીધું. રિક્ષા ભાડે લેવા અને રિક્ષા બોલાવવાની બાબતે આ માથાકૂટ થઈ અને ત્યારબાદ હુમલો થઈ ગયો. આરોપીએ ગામની મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો. જીવલેણ હુમલો કરવાથી તેમને ઘાયલ પણ કર્યા. આરોપીએ દંપતી પર ચપ્પા વડે હુમલો કર્યો, જેના કારણે જે ઘાયલ થયા છે બંને, જે મહિલા છે અને તેમના પતિ છે તેઓ. અને આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે. જોકે આખા બનાવમાં એ તકરારનું મુખ્ય કારણ શું હતું, જેમ કે રિક્ષા બોલાવવાની બાબતે હતી, પણ એવું તે શું વાતચીતમાં થઈ ગયું કે જેથી તકરાર મોટી થઈ ગઈ અને હુમલા ઉપર આવી ગયા, મારામારી પર આવી ગયા, એ હજુ સ્પષ્ટ રૂપથી જાણી શકાયું નથી. પોલીસ આ સમગ્ર બાબતે તપાસ કરી રહી છે. આણંદના ચિખોદરાનો આ બનાવ છે, જ્યાં એક નાની બાબત, નજીવી બાબતે મોટું તકરાર થઈ ગઈ. સાઉદી અરેબિયામાં બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અહીંયા 40થી વધુ ભારતીયોના મોતની આશંકા સેવાઈ રહી છે. મદીના નજીક ભારતીય ઉમરાહ બસને અકસ્માત નડ્યો. આ જે બસ છે એ મક્કાથી મદીના જઈ રહી હતી. ડીઝલ ટેન્કર સાથે બસ અથડાતા ગંભીર આ અકસ્માત થયો અને જેદ્દાહમાં ભારતીય દૂતાવાસ એક્ટિવ થયું છે અને ભારતીય દૂતાવાસે જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર. પ્રાથમિક માહિતી અનુસાર મોટાભાગના મૃતકો હૈદરાબાદના છે, જેમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ છે. તો હાલ સાઉદી અરબથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ડીઝલ ટેન્કર સાથે આ બસ ટકરાઈ હતી અને તેના કારણે એક મોટો અકસ્માત થયો છે. બસ અને ટેન્કર વચ્ચેના આ અકસ્માત અને જોરદાર ટક્કરના કારણે 40થી વધુ ભારતીયોના મોતની આશંકા સેવાઈ રહી છે. મૃત્યુઆંક વધી પણ શકે છે. મદીના નજીક ભારતીય ઉમરાહ બસને આ અકસ્માત નડ્યો છે. આ બસ મક્કાથી મદીના જઈ રહી હતી. ડીઝલ ટેન્કર સાથે બસ અથડાઈ અને ત્યારબાદ આ ગંભીર ઘટના બની. જેદ્દાહમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય થયું છે અને ભારતીય દૂતાવાસે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, જેથી જે કોઈ પણ ભારતીયો નાગરિકો છે અને તેમના કોઈ સ્વજનો છે અથવા તો પરિવારજનો છે તેઓ ત્યાં ગયા છે
તો તેઓ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે। આ પ્રાથમિક માહિતી જે આવી રહી છે તે પ્રમાણે મોટાભાગના મૃતકો હૈદરાબાદના છે, જેમાં ઘણી મહિલાઓ અને બાળકો છે તેમનો પણ સમાવેશ થાય છે। આ ઘટનામાં મૃત્યુઆંક પણ વધી શકે છે। દૂતાવાસે જે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે એ પણ અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે, તમે પણ નોટ કરી શકો છો। અને કોઈ પણ વ્યક્તિ જે છે એ સાઉદી અરેબિયા ગયો હોય ને આ બસમાં સવાર હોય તો હેલ્પલાઇન નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકે છે અને વધુ મદદ પણ મેળવી શકે છે। મોટાભાગના જે મૃતકો છે એ હૈદરાબાદના હોવાની આશંકા છે। તો ભારતીય દૂતાવાસે આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। સાઉદી અરેબિયામાં આ ગંભીર દુર્ઘટના બની છે, જે બસ મક્કાથી મદીના જઈ રહી હતી એ ટેન્કર સાથે, ડીઝલ ટેન્કર સાથે અથડાઈ ગઈ અને તેના કારણે બસમાં જે સવાર લોકો હતા એ તમામ ભારતીયો હતા। 40થી વધુના મૃત્યુ થયા હોવાની આશંકા છે। મૃત્યુઆંક વધી શકે છે। તમે જોઈ શકો છો જ્યારે ટક્કર થઈ ત્યારે આખી આ જે બસ છે એ પણ આગના હવાલે થઈ ગઈ હતી, કારણ કે ડીઝલનું ટેન્કર હતું એ ટકરાયું હતું અને ડીઝલ ભરેલું ટેન્કર હોવાના કારણે તે આગ જે છે એ વધુ વિકરાળ બની ગઈ હતી, એક વિસ્ફોટમાં પરિણમી હતી। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। રાજ્યમાં ફરી એક વખત કાતલ ઠંડીનો ચમકારો વધ્યો છે। રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાતથી વહેલી સવાર સુધી કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જોકે તડકો પડતાની સાથે જ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે। ઠંડીનો પારો ગગડતા જ 12.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, તો બનાસકાંઠાના ડીસામાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ રાજકોટ અને વડોદરામાં પણ 14.4 ડિગ્રી પારો નોંધાયો। ગાંધીનગરમાં 14.8, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન, તો ભુજમાં 16.2, પોરબંદરમાં 16.3 ડિગ્રી તાપમાન। આ તરફ ગુજરાતથી અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે। તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો, જેમાં નક્કી તળાવનું તાપમાન 7 ડિગ્રી અને ગુરુ શિખરનું તાપમાન 3 ડિગ્રી જેટલું નીચે ગયું। જોકે આ વખતે ઠંડી શરૂ થવામાં 3 અઠવાડિયાનો વિલંબ થયો, તેમ છતાં હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે। આ ગુલાબી ઠંડીને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પ્રવાસીઓ હવે જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તાપમાન માઇનસમાં જવાથી અહીં બરફ પણ જોવા મળે છે। કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા, એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો। સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ। ગાંધીનગરના માણસા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં હજારોની મેદની વચ્ચે ઋષિ ભારતી બાપુએ આપેલું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું। ઠાકોર સમાજની મેદની વચ્ચે બોલતા બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને આ અંગે ગાંધીનગરમાં અનેક બેઠકો અને સંમેલનોના પણ થયા હતા। તેમણે કહ્યું, વેલકમ બેક। ઝારખંડના ભેલાટાંડ વિસ્તારની અંદર ભેલાટાંડ બસ્તીમાં પ્રેમિકાના પરિવારે પ્રેમીની ધોલાઈ કરી નાખી। પ્રેમીએ પ્રેમિકાના લગ્ન તોડાવતા વિવાદ થયો। છેલ્લા 3 વર્ષથી યુવક યુવતી પ્રેમ સંબંધમાં હતા। યુવકના પિતા લગ્ન માટે તૈયાર ન થતા પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યા પર નક્કી થઈ ગયા હતા અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા। આ વચ્ચે પ્રેમીએ યુવતીના મંગેતરને ફોન કરીને પ્રેમ સંબંધ અંગે જણાવતા પ્રેમિકાના લગ્ન તૂટી ગયા। જે બાદ પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમીના પિતાને મળી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ તેમણે આ સંબંધને લઈને સ્પષ્ટતાનો ઇનકાર કરી દીધો છે। આ દરમિયાન પ્રેમી પ્રેમિકાને મળવા માટે ફોન કરતો, પરંતુ પ્રેમિકાએ તેની સાથે કોઈ સંબંધ રાખવો નથી એવું કહીને ફોન મૂકી દીધો। જે બાદ સોનુ પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો ત્યારે પરિવારજનોએ તેની ધોલાઈ કરી। જે બાદ વિવાદ વધારે વકર્યો અને પોલીસ ઘટના સ્થળે આવી ગઈ। બંનેના લગ્ન કરાવી દીધા। યુવતીએ દાવો કર્યો કે સોનુ ફોન કરીને ધમકી પણ આપતો હતો કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ। और हमेशा हमको बोलता था कि तुम शादी यहाँ वहाँ नहीं करेंगे, हम ही करेंगे शादी। और मीटिंग भी हुआ 2 बार, लेकिन इसके पापा नहीं एग्री हुआ। क्या बोलते थे? ये बोला, मतलब हमको सुसाइड करके दिखाने लगा था। बोला तुम वहाँ शादी करेंगे तो हम मर जाएंगे, तो ये तो वो पूरा बोलने लगा। वो बोला कि हम अपने पापा को एग्री कर लेंगे शादी के लिए, तुम बस वेट करो। और जब करने का टाइम आया, मीटिंग आया, तो बोलता है कि हम नहीं करेंगे। वो लड़का जो है लड़की को फोन किया कि मैं तुमसे मिलना चाहता हूँ। लड़की ने साफ इनकार किया, जब तेरा से मेरा कोई रिश्ता ही नहीं है और जब पापा तेरा शादी ही नहीं करेगा, तुम शादी ही नहीं करेगा, तेरा पापा नहीं मान रहे हैं, तो मैं क्यों तुमसे मिलूं? तुमको मिलना है तुम घर पे आ जाओ। वो लड़का बाइक लेकर के घर पे आया, मिल करके फिर हम लोग पकड़े। जब तुमको शादी ही नहीं करना है तो तुम क्यों यहाँ आया?
ઉત્તર પ્રદેશમાં નશામાં ધૂત પીઆરડી જવાનનો એક વિડીયો વાયરલ થયો. અહીંયા હરદોઈના પચદેવરા વિસ્તારનો જે વિડીયો છે એ અનુમાન છે કે આ એ વિસ્તારનો હોઈ શકે છે. નશામાં ધૂત જવાન રોડ પર લથડિયા ખાતો જોવા મળ્યો. સ્થાનિક પોલીસને જાણ થતાં આ જવાનની અટકાયત કરાઈ છે. પોલીસે જવાનનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જવાન સામે કાર્યવાહી કરાશે. પીઆરડી જવાન સામે હવે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ જવાન છે જે પીઆરડી જવાન છે, પરંતુ નશામાં ધૂત છે. કેવી રીતે તે જવાબદારી નિભાવતો હશે અને કેવી રીતે તે લોકોનું રક્ષણ કરતો હશે, કારણ કે એને ખુદ રક્ષણની જરૂર પડી ગઈ છે. આવી સ્થિતિ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે આપણા દેશની અંદર, કોઈ પણ રાજ્યની અંદર હોય કે કોઈ પણ વિસ્તારની અંદર હોય, પરંતુ આ પ્રકારે કોઈ જવાન નશામાં ધૂત જોવા મળે. કાયદો વ્યવસ્થાની વાત તો જવા દઈએ, પરંતુ જેના ઉપર આ કાયદો વ્યવસ્થાની અમલવારીની જવાબદારી છે એ જ્યારે આવી રીતે લથડિયા ખાય ત્યારે કાયદા પણ લથડિયા જ ખાય છે એ વિસ્તારમાં. ઉત્તર પ્રદેશના ગોંડામાં જમીન વિવાદને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ. પરસ્પર પોલીસ સ્ટેશન વિસ્તારના ભૌરીગંજ ગામમાં હિંસક ઘટના બની. વિરેન્દ્ર સોની અને સલમાન શકીલ જૂથો વચ્ચે મારામારી થઈ અને આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે આ વિડીયોના આધારે કાર્યવાહી કરી છે. 17 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ ઇજાગ્રસ્તોને પરસ્પુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. તો પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ થાના પરસ્પુરનો આ બનાવ છે. જમીન વિવાદને લઈને બે જૂથો સામસામે આવી ગયા. જર જમીન અને જોરું કજિયાનું છોરું ગુજરાતીમાં કહેવત છે અને આ કહેવત તમે જુઓ ગમે ત્યાં પણ હોય, જર જમીન અને જોરુંના જ વિવાદો મોટે ભાગે થતા હોય છે અને તેના કારણે મારામારી સુધી પહોંચી જતા હોય છે. ઉત્તર પ્રદેશના મેરઠનું બીજો એક બનાવ છે જ્યાં બે જૂથ વચ્ચે બબાલ થઈ. અહીંયા બિરયાની ખાવા મુદ્દે બે પક્ષ વચ્ચે માથાકૂટ થઈ ગઈ. 10 થી 15 યુવકે ટ્રાન્સપોર્ટના કર્મી પર હુમલો કરી દીધો. હુમલાની ઘટનાનો ટ્રાન્સપોર્ટ કર્મીઓએ વિરોધ પણ કર્યો. મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હવે તમે તસવીરોમાં જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ બિરયાની ખાવાને લઈને સામસામે આવી જાય, મારામારી કરવા લાગી જાય, લાકડીથી મારામારી કરે. આ સ્થિતિ કેટલી ગંભીર કહી શકાય. લોકોની માનસિકતા કેટલી હદે નીચલા સ્તરે પહોંચી છે. एक पक्ष दूसरे पक्ष के साथ मारपीट करता हुआ नजर आ रहा है. ये मामला थाना टीपी नगर क्षेत्र का है. उसमें एक ट्रांसपोर्टर है, उनके साथ दूसरे पक्ष की कहासुनी हुई थी बिरयानी खाने को लेकर और इसके बाद दूसरे पक्ष द्वारा ट्रांसपोर्टर के साथ मारपीट की गई है. इसमें तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत किया जा रहा है. इसमें पुलिस की 2 टीमें लगाई गई हैं. इन्हें चिन्हित कर जल्दी गिरफ्तार कर आवश्यक कार्रवाई की जाएगी. બિહારના વૈશાલીમાં ધોળા દિવસે પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના સામે આવી. 3 બાઇક પર આવેલા ગુનેગારોએ બંદૂકની અણીએ પેટ્રોલ પંપ પરથી હજારો રૂપિયા લૂંટી લીધા. આ ઘટના બેલસર ઓપી વિસ્તારના સૈન બજાર વિસ્તારની છે. બપોરે 3:30 વાગ્યાની આસપાસ બાઇક પર સવાર 3 ગુનેગારો સૈન બજારના શાહી પેટ્રોલ પંપ પર પહોંચ્યા, જ્યાં તેમણે પહેલા ઈંધણ ભરાવ્યું અને ત્યાર પછી બંદૂકની અણીએ બંને નોઝલમેનને પકડી અને આશરે 50,000 રૂપિયા ભરેલી તેમની બેગ છીનવી લીધી. બેલસર તરફ ભાગતી વખતે ગુનેગારોએ આતંક ફેલાવવા માટે હવામાં ગોળીબાર પણ કર્યો, જેના કારતૂસ પોલીસે જપ્ત કર્યા. આશ્ચર્યજનક રીતે 2018માં આ જ ગુનેગારોએ આ જ પેટ્રોલ પંપને લૂંટ્યો હતો અને લૂંટ દરમિયાન એક નોઝલમેનને ગોળી મારીને હત્યા પણ કરી હતી. અને અહીંયા ફરી એક વખત આ બનાવ બન્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવે આગળની તપાસ હાથ ધરી છે. तीनों उसमें मास्क लगाए हुए थे और टोपी लगाए हुए थे. 2 ब्लू कलर का जैकेट पहने हुए थे, एक वाइट कलर का शर्ट पहने हुए थे, चेक का शर्ट था. वो यहाँ पर दोनों पहले तो पेट्रोल लिए आराम से अपने मोटरसाइकिल में. पेट्रोल लेने के बाद पिस्टल भिड़ाकर बैग छीनने लगे. थोड़ा छीना झपटी हुआ उस पर हमारे नोजल मैन से. फिर तब तक एक पीछे बीच वाला उतर के पीछे वाले नोजल पर जाकर वहाँ से भी उनका बैग छीन लिए. वो आराम से दे दिए. आगे आकर फिर बाइक पे बैठे. जाने के क्रम में नीचे में एक गोली चलाए और गोली चला के चले. पैसा उनसे मांग की गई तो उसमें से अपराधी के द्वारा जो है सो पैसा देने से इनकार किया गया और कमर से पिस्टल निकालकर पिस्टल तान दिया गया. फिर भी नोजलमैन जो है सो उसे झगड़ता रहा. बाद में नोजलमैन के पास जो झोला था जिसमें पैसा वो रखते थे तेल बिक्री का, वो पैसा झपट लिया गया और झपट करके फिर भागा. और भागने के क्रम में एक फायरिंग की गई दहशत फैलाने के लिए, ताकि कोई उसका पीछा नहीं करे. ઝારખંડના પલામુના મેદિનીનગર ધર્મશાલા રોડ પર એક નશામાં ધૂત વ્યક્તિએ ખૂબ જ ઝડપી કાર ચલાવી અને રસ્તા પર ઉભેલા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. ભીડભાડવાળા બજારમાં બેકાબુ કારે 2 થી 3 લોકોને ટક્કર મારી. ભારે નશામાં ધૂત વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો, જેમાં એક વ્યક્તિ અને એક બાળક ગંભીર રીતે ઘવાયા.
આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પેન્થર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રાઈવરને પકડી લીધો અને પોલીસ સ્ટેશને લઈ ગઈ. વેપારીઓ માંગ કરી રહ્યા છે કે રસ્તા પર જીવલેણ કાર ચલાવનાર વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી થાય. વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો મચી ગયો. મેસમાં જમવાની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો. લોટ અને તેલમાં ભેળસેળ થતી હોવાના આરોપ લગાવ્યા. હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા. વિદ્યાર્થીઓનો મેસ સંચાલકો સામે ઉગ્ર વિરોધ. સમગ્ર મામલે સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી વિદ્યાર્થીઓની માંગ છે. પ્રોબ્લેમ સખત ચાલુ છે. અમારે ઓફિસમાં રજૂઆત કરી છે છતાં પણ અમારું નિરાકરણ આવ્યું નથી. અમે આજે જઈને જોયું તો જ્યાં અમારા સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે. એમને જઈને અમે રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પોર્શન કાઢવું પડે. પણ અમે અંદર જઈને રજૂઆત કરી આ રોટલી તમે અમારી જોઈ શકો છો. આ લોટ અમારો છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ તમને બતાવવામાં આવે છે. આ બધું યુઝ કરવામાં આવે છે બતાવવા માટે બહાર 4-5 લોકો રાખેલા છે. બાકી અંદર અમારે કણૈયાનો લોટ રાખેલો છે અને હાઇજીનના ઉપર 0 છે. બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે. અમારા વોશરૂમ અમારા હાથે બધું પાણીની બધી તંગી છે. બધી રજૂઆત કરી છે. અમારે અત્યારે રજૂઆત કરી સાહેબ નથી આવ્યા. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની કતારો લાગી. વાવેતર સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે. રાયડો, ઘઉં સહિતના શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાતને લઈ ખેડૂતો પહોંચ્યા. વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, વાવણી બાદ યુરિયા ખાતરની જરૂર પડે છે, પરંતુ આ વિસ્તારમાં તો લાગે છે યુરિયા જ નથી. ચોક્કસથી પંકજ, બનાસકાંઠાના અમીરગઢ બાદ હવે દિયોદર અને થરાદ પંથકની અંદર પણ હવે યુરિયા ખાતરોની ઘટ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ વાવ થરાદના ખેડૂતો થરાદ ખાતે આવેલ તાલુકા સંઘની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં ગાડી આવતા ખેડૂતોની લાંબી કતારો પણ જોવા મળી રહી હતી. અત્યારે રાયડો, ઘઉં સહિતના શિયાળુ પાક માટે યુરિયાની જરૂરિયાત છે અને જરૂરિયાત સમયે જ ખેડૂતોને યુરિયા ખાતર ના મળતા અત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે.